થાય, કેટલ કેમ્પ, ઢોરવાડા, ગૌશાળા ચાલુ થાય, નિરાધાર લોકો હોય એને ઘરે રોજગારી અપાય, વિદ્યાર્થીઓ હોય એને આપણે ઘરે એને સ્કોલરશિપ આપીએ. આ બધી સરકારની યોજનાઓ હતી. કારણ કે દર ત્રીજું વર્ષ દુષ્કાળનું રહે. આપણે બધા છેલ્લા 13 વર્ષમાં એક દુષ્કાળ જોયો છે. કોઈ એક દુષ્કાળ 13 વર્ષમાં 13 વર્ષમાં વરસાદની બાબતમાં કોઈ તકલીફ નહીં. ઉપરા ઉપર સારા વર્ષ ગયા અને એમાં પણ માત્ર ગયા વર્ષમાં વરસાદ ઓછો વધારે થયો સાવ નથી થયો. અને એક વર્ષ ઓછો થયો એમાં તો બીજી બધી વાત જવા દો, પણ પીવાના પાણીના નામે બધી જ જગ્યાએ બેડા જેવી સિવિલ વોર જેવી સ્થિતિ ઉભી કરી. પીવાના પાણીની આવી સ્થિતિ, રોજગારી નહીં, પાક વીમો નહીં, નિરાધારને રોજી નહીં, વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નહીં, ઘાસ જોઈએ તો ઘાસ નહીં. અને આ સરકાર તો એમ કહે છે કે ભાઈ કોઈ જગ્યાએ પાણીની તકલીફ નથી. મારે તમને બધાને પૂછવું છે, આ બધા ગામડાઓમાં પાણી રેલમછેલ મળે છે? મળે છે ખરું? કેટલા દિવસે આવે છે પાણી? અઠવાડિયે પાણી આવે છે. દાદા એમ કહે છે અમારે ભાઈ વિધાનસભાની અંદર બલવંતસિંહ ને ભાઈ મહેન્દ્રસિંહ ને બધા આગેવાનો તમારા બધા તો કે ટાટા એ નેનો કાર બનાવવા માટે કારખાનું નાખ્યું, એને 24 કલાક પાણી મળે છે. અદાણીએ ત્યાં એસી જેટ બનાવ્યો, એને 24 કલાક પાણી મળે છે. અને કદાચ તમારે અહીંયા બાજુમાં સાંતલપુરમાં પેલા બનાવ્યા છે, શું કહેવાય, સોલાર, હા ચારણકામાં, એને કદાચ જોતું હોય તો પાણી મળતું હશે. ફૂલ પાણી મળે છે, નવી લાઈનો નાખી દીધી. પણ તમારે ને મારે પાણી જોઈએ ત્યારે કે આવે તો આવે, ન પડે. મુખ્યમંત્રીની જવાબદારી કોની? તો કે ઉદ્યોગોને પાણી મળે, લોકો તકસે મળી જાય. કાંઈ વાંધો. ચારણકાની અંદર જમીન જોતી હતી બધાને, ઉદ્યોગપતિઓને માગો એને રૂપિયા લઈ લે. કેટલા લગભગ 100 કરોડ રૂપિયા ઉઘરાવ્યા છે હર્ષુભાઈ, 100 કરોડ ની આસપાસ એમ કે છે ઉઘરાવ્યા છે ખંડણીના ધન સંગ્રહના. એને જમીન મળી જાય, પણ ત્યાં ઝૂંપડું બનાવીને રાજકોટની અંદર એક પરિવાર રહેતો હોય, એને એવો ત્રાસ તમારા ભાજપના આગેવાનો ગુજારે, એ ત્રાસને કારણે આખું પરિવાર જીવતું ભડકે બળી સળગીને મરી જાય. એકાદ વખત અનુભવ કરજો. બીડી પીતા હશો તો અહીંયા જરા ચાપવાની કોશિશ કરજો, કેટલું તકલીફ પીડાદાય આપે છે. આખું શરીર જીવતા સળગી ગયા બધા, જુવાન માણસો, મોટા માણસો. મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલે બોમ્બ ધડાકો થયો અમેરિકાની અંદર, એમાં 4 માણસો મરી ગયા. એટલે શોક સંદેશો અમેરિકા મોકલો, પણ કાળા મોઢાવાળા અહીંયા 5 જણા મરી ગયા તારી વસ્તીના માણસો. જરા એક સારો શબ્દ તો બોલવો તો તારે. ગુસ્સો આવે છે વાત કરું છું. માનનીય મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીની સરકાર હતી, યાદ છે ને બધાને? અને એ વખતે 3 સતત દુષ્કાળ, 3 દુષ્કાળ, પીવાનું પાણી મળે નહીં. કલેક્ટરને કીધું કે જેટલી પૈસા વાપરવા પડે વાપરો, તિજોરીમાં કોઈ દિવસ પૈસા ખાલી ન થાય. પ્રજાએ ટેક્સના ભરેલા પૈસા આપ્યા. પીવાના પાણી ટેન્કરો માગો ત્યાં રાહત કામ બધાને મળતા હતા કે નતા મળતા? બધાને માગો ત્યાં ગામો ગામ રાહત કામ, બાળકો આવતા હોય, બહેનો આવતી હોય, એના માટે છાંયડો સુખડી ખવડાવી હતી. બરોબર છે કે નહીં? સુખડી ખવડાવી, હા, ચંપલે સુખડી ખાવા માટે, દુખી ન થાય એટલા માટે. પીવાના પાણીની વ્યવસ્થા ત્યાં ગામની અંદર ટેન્કરો,
ગૌશાળા ગામો ગામ જેને ચલાવી હોય ને કેટલ કેમ્પ અહીંયા કદાચ આજુબાજુમાં કેટલ કેમ્પ ચલાવ્યા હશે. હા, બધી જગ્યાએ કેટલ કેમ્પ. કોઈ માણસને નહીં, ઢોરને મરવાનું કીધું તે પાણી નહોતું તો રાજકોટની અંદર ટ્રેનથી પાણી અપાયું અને રાધનપુર, આખું ઉત્તર ગુજરાત, આખું સૌરાષ્ટ્ર, આખું કચ્છ, ક્યાંય તણખલું નહોતું ઘાસનું. છેક દક્ષિણ ગુજરાતમાંથી શેરડીના કમરા અને શેરડીના છોતા લઈ આવી અને આપણા પશુધનને બચાવ્યું હતું. અને પંજાબથી ઘાસની ટ્રેનો આવી હતી કે નહોતી આવી? જે નિરાધાર લોકો હતા, જે કામ નહોતી કરી શકતા, એને ઘરે બેસીને કેસ્ટોલ સાહેબ ચૂકવાતા ના સરપંચ લુગડા પણ એટલું જ નહીં, વિદ્યાર્થીઓ ભણતા હતા એની ફી માફી, બિયારણ નહોતું તો અબજો રૂપિયાના ખર્ચે બહારથી મગફળી અને બીજું બિયારણ લઈ આવીને તગાવી બિયારણ પૈસો લીધા હતા. માણસનો જુસ્સો તૂટવાનો. હું સૌરાષ્ટ્રની અંદર આ વાત કરતો હતો મારા એક ગામની અંદર, ત્યારે એક દુષ્કાળ યાદ કરી અને એ દુષ્કાળમાં સરકારે જે મા બાપની ભૂમિકા ભજવી હતી એ મા બાપ નથી એને યાદ કરી અને એક વડીલ ચોધાર આંસુ અમારી સામે લડાયા કે કોંગ્રેસની સરકાર અમારી મા બાપ હતી, અમને દુઃખ એ વાતનું છે કે અમારા મા બાપ આજે ગાંધીનગરમાં બેઠા છે, દુશ્મન સરકાર અમારી બેઠી છે. એવી સ્થિતિ થઈ. હવે અત્યારે 13 વર્ષમાં એક વરસાદ નહોતો પડ્યો તો પીવાનું પાણી નહીં, રોજગારી નહીં, ઘાસચારો નહીં, વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નહીં, ખાવા માટેની સુખડી નહીં, બાળકો માટે છાંયડો નહીં. જે જોઈએ મારા વાલા ઉદ્યોગપતિઓ તમે નહીં, તમારા માટે કશું નથી. સેના માટે થઈને કમળ યાદ આવે છે મને, એ નવાઈ વાળી. અને એટલા માટે અમારે બધાએ આ જલ અધિકાર યાત્રા કાઢવાની જરૂર એટલા માટે પડી કે તમે પહેલા પીવાના પાણીના ભૂતકાળની અંદર દાનવીરો છે એ પરબ બનાવતા હતા અને તમે બધાએ પીવાના પાણીથી અમને વંચિત કરી દીધા. એવો જ બીજો એક ખરાબ કાયદો આવ્યો છે આપણા બધામાં. અત્યાર સુધી બધી જ વસ્તુ સરકારે લઈ લીધી પણ હવા અને પાણી બે વસ્તુ બાકી.